બહેનો, આપ સૌ મિત્રોનું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જીકેમાં હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી ભાઈ બહેનો, સ્ક્રીન પર જે રીતના જોઈ રહ્યા છો, બ્રેકિંગ ન્યૂઝ જોવા મળેલી છે. ઓગસ્ટ 2026માં ઓગસ્ટ મહિનામાં જે ચાલી રહેલી જે સરકારી ભરતીના ફોર્મ છે, તેના વિદ્યાર્થી ભાઈ બહેનો કઈ કઈ ભરતીની અંદર ફોર્મ ભરાઈ રહ્યા છે તેની વિગતવાર માહિતી આ વિડીયોમાં સામેલ છે. વિડીયોને શરૂ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો, જો તમે નવા હોય અથવા તો અમારી ચેનલમાં પ્રથમ વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુના તે બેલ આઇકન પ્રેસ કરશો, જેના કારણે અમારી ચેનલ પર આવનાર કોઈ પણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે. તો જે વિદ્યાર્થી ભાઈ બહેનો ગુજરાત ગવર્મેન્ટની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, તો હાલમાં કઈ કઈ ભરતીઓ શરૂ છે. તો સૌપ્રથમ આપણે પ્રથમ મુલાકાત લઈએ ઓજસની વેબસાઇટમાં. તો ઓજસની વેબસાઇટ ઉપર તમે ક્લિક કરીએ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એપ્લાય ઉપર ક્લિક કરશું. તો જેવું તમે એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે હાલમાં જે ભરતીઓ શરૂ છે તેમાં વાત કરીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અંદર આટલા વિભાગની અંદર વિદ્યાર્થી ભાઈ બહેનો ભરતીઓ શરૂ છે, જેમાં મ્યુનિસિપલ એન્જિનિયર છે, સિનિયર ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્પેક્ટર છે, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર છે, જેમની લાસ્ટ ડેટ 15/8/2026 છે. પછી હેલ્થ સુપરવાઇઝર છે, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરિંગ છે, હોર્ટિકલ્ચર આસિસ્ટન્ટ છે, મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ છે. તો એકાઉન્ટની અંદર 21/8/2026 લાસ્ટ ડેટ છે. આ ગુજરાત ગૌણ સેવા પસંદગીની અંદર ભરતી શરૂ છે. ત્યાર પછી વાત કરીએ જામનગર મ્યુનિસિપલની અંદર. તો જામનગર મ્યુનિસિપલની અંદર અધિક મદદનીશ ઇજનેરની છે, તેમાં દિવ્યાંગ ઉમેદવારો માટે છે. સેનેટરી સબ ઇન્સ્પેક્ટર વર્ગ 3 એ પણ દિવ્યાંગ ઉમેદવાર માટે છે. અને જુનિયર ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર છે, એ પણ જે દિવ્યાંગ ઉમેદવાર છે તેમના માટે છે. ત્યાર પછી છે સ્પીપાની અંદર. તો સ્પીપાની અંદર યુપીએસસીની સિવિલ સર્વિસની જે પરીક્ષા જે છે, તો તેમની હાલ ભરતીઓ શરૂ છે. તો આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો ઓગસ્ટ મહિનામાં હાલ આજની તારીખે આ ભરતીઓ શરૂ છે. હજી સુધી તમારે ફોર્મ ભરવાના બાકી હોય તો આ ભરતીની અંદર ફોર્મ ચોક્કસ ભરી દેજો. જો વિદ્યાર્થી ભાઈ બહેનો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને તમારા મિત્રોમાં આ વિડીયો શેર કરજો. ધન્યવાદ.